છોકરી પક્ષવાળાને 1,75,000 સુધી આપવાનું હોય છે, તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હતો, છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી. છેલ્લા મેં 9 લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું 9 લાખ રૂપિયા, અને જો 10 લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા 9 લાખ રૂપિયા ના આવે તો તારે ગામમાં આવવાનું નહીં, ફરિયામાં આવવાનું નહીં, ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં. છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકામાં એક પ્રેમ લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. આ પ્રેમ લગ્નના કિસ્સામાં ગામની પંચે એક ફરમાન જાહેર કર્યું છે. કાજર જયંતિભાઈ બારિયાએ પોતાના જ ફરિયાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા. આ મામલે યુવતીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો છે કે બંને એક જ કુટુંબના હોવાથી આ લગ્ન યોગ્ય નથી. ગામની પંચે આ મામલે ફેસલો જાહેર કરી અને યુવક યુવતીના લગ્નને માન્યતા ન આપી પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ, સમાજ અને નાત બહાર કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં યુવક પાસે 9 લાખની માંગણી પણ કરવામાં આવી છે. તેથી આ નિર્ણયથી નારાજ યુવક જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. હાલમાં યુવક અને યુવતી બંને ગામ છોડીને અન્ય જગ્યા પર રહેવા મજબૂર બન્યા છે. પરિવારજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે. મારે એ પોતે કીધું 20 લાખના સ્ટેમ્પ પર સહી કરી આલું એવું એ ભાઈ બોલેલું, અને અમે અહીં પૈસાની માગણી કોઈ પણ કરી નહીં. ઘરની છોકરી એટલે 2 કાકા બા 2 ભાઈ થાય, એમાંથી આ છોકરી ઉપાડી લે. અમારા કુટુંબમાં આ વસ્તુ ચાલતી નહીં. અમારે ઘેર એને નહીં આવવા જોઈએ અને એમને ઘેર અમે નહીં જવા. આ બધા મારવા લે, અમને બીજી ખબર નહીં મને, પણ આ બધા એમ ભેગા વરેલા તે કે 9 લાખ પાછા એમ કરતા 15 લાખ એવું બોલે છે. એટલે અમને બીજી ખબર નહીં.